પિસ્તા, દ્રાક્ષ, કાજુ. જય ભારત સાથીઓ, નમસ્કાર. નવજોત અંજન મંડળ સંસ્થાના રસોડામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 100 જેટલા અંજન ભાઈઓ બહેનો માટે શ્રીખંડ બનાવીશું. શ્રીખંડ બનાવવા માટે 36 લીટર દૂધને ગરમ કરવા મૂક્યું છે. દૂધ ગરમ થઈ જાય એટલે એમાં આપણે થોડું દહીં ઉમેરીશું. આ દહીંને આપણે હવે ગરમ કરેલા દૂધમાં ઉમેરીશું, જેથી જલ્દીથી ખૂબ સરસ દહીં બની જાય. હવે આ તપેલાને ઢાંકી દઈશું. તમે જે વાસણ જોઈ રહ્યા છો તે વાસણ વર્ષ 1920માં એસ્ટ્રલ પાઇપ કંપની દ્વારા અમને દાનમાં આપવામાં આવ્યા હતા. તે બદલ હું એસ્ટ્રલ પાઇપ કંપનીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે 24 કલાક પછી આપણે જોઈશું દહીં બન્યું છે કે નહીં. 24 કલાક થઈ ગયા છે. હવે આપણે જોઈશું દહીં બન્યું છે કે નહીં. વાહ, દહીં મસ્ત બન્યું છે. હવે આ દહીંમાંથી પાણી કાઢવા માટે કપડાની મદદ લઈશું. અહીં આપણે કોટનનું કપડું લીધું છે, જેમાં આપણે દહીંનો ઉમેરો કરશું અને એ કપડું આખું ભરાઈ જાય એટલે આ રીતે ગાંઠ મારી લઈશું. આવું છે આ બધું. અને આ કપડાને 24 કલાક માટે લટકાવી દઈશું, તેમાં રહેલું તમામ પાણી નીકળી જાય તે માટે. અને આ જ રીતે લટકાવી રાખશું 24 કલાક સુધી. 24 કલાક પછી આપ જોઈ શકો છો કે બધું પાણી નીકળી ગયું છે. અને હવે આપણે જોઈશું કે આપણો મસ્કો કેવો બન્યો છે. કપડામાંથી મસ્કો કાઢી જે ચાયણો આપણે લીધો છે એની મદદથી શ્રીખંડ બનાવવાની પ્રક્રિયાને આપણે આગળ વધારશું. આ રીતે શ્રીખંડ બને છે. શ્રીખંડને આવી રીતે ચારણા ઉપર ફેરવવું જોઈએ. આપણો મસ્કો ખૂબ સરસ બન્યો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અને તેમાં જે વસ્તુઓ ઉમેરવાની તે ઉમેરીશું. આ દળેલી ખાંડ છે, આ આખી ઇલાયચી છે, જેને અમે બધા ભેગા થઈ તેના દાણા કાઢીએ છીએ. ઇલાયચી હવે ફૂલાઈ ગઈ છે, તેનો હવે આપણે પાવડર બનાવીશું. રાજભોગ શ્રીખંડ બનાવવા માટે અમે આટલી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે, જેમાં છે મસ્કો, દળેલી ખાંડ, કાજુ, પિસ્તા, ઇલાયચીનો પાવડર, સૂકી દ્રાક્ષ, બદામ. હવે આપણે બનાવીશું રાજભોગ શ્રીખંડ. દહીંના મસ્કામાં આપણે પહેલાં દળેલી ખાંડ નાખશું, ઇલાયચીનો પાવડર, બદામ, પિસ્તા, દ્રાક્ષ, કાજુ. થઈ જશે. ના, હું તો કરું. મારે ફૂડ કલર નાખવો પડે. જોરદાર બનશે. ઠંડુ થાય ને આમાં શ્રીખંડ બની ગયો છે અને ઠંડો થવા માટે ફ્રીજમાં મૂકી દીધો છે. અને આજે અમે જેટલા લોકોએ મળીને શ્રીખંડ બનાવ્યો છે એટલા લોકોના હું તમને નામ કહીશ. મારું નામ રજનીકાંત છે. આ અમારા ચંદુભાઈ છે, આ અમારા લાલસિંહભાઈ છે અને આ લાલસિંહભાઈના વાઈફ સુમિત્રાબેન. અમે લોકો કોઈ પ્રોફેશનલ રસોઈયા નથી. આ તો જોઈએ જેને કરીએ. 100 જણ ભાઈઓ બહેનો માટે આજે આપણે આ શ્રીખંડ બનાવ્યો છે. સાંજે આપણે એમને શ્રીખંડ અને પૂરી જમાડશું. હવે આપણે પૂરી બનાવીશું, કારણ કે શ્રીખંડ પૂરી વગર અધૂરો લાગે. તમે જોઈ રહ્યા છો સુમિત્રાબેન પૂરી બનાવે છે અને અમારા ચંદુભાઈ છે જે પૂરીને તળી રહ્યા છે. અને અગાઉથી તૈયારી કરી રાખવી પડે જેથી પૂરીઓ ખૂબ સરસ અને જલ્દી બની જાય.
હવે લાલસિંહભાઈ નળામાં પૂરી ભરે છે. પૂરી ભરાઈ જાય એટલે આપણે જમવાવાળા રૂમમાં જઈશું. આ છે જમવાવાળો રૂમ. હવે આપણે જોઈશું જમવામાં શું શું છે. શ્રીખંડ, બટાકાનું શાક, ખીચડી અને છેલ્લે પૂરી. તમને એમ થતું હશે કે આ બધું બરાબર ગોઠવવું જોઈએ, પણ હવે અમારાથી ગોઠવાયું નથી એટલે માફ કરશો. હવે આપણે બધાને શ્રીખંડ પીરસીશું અને એમનું રિવ્યૂ લઈશું કે શ્રીખંડ કેવો બન્યો છે. આપ જે જોઈ રહ્યા છો તે બધા અંધજનો છે. અમારી સંસ્થામાં હાલ 100 જેટલા અંધજન ભાઈઓ બહેનો રહે છે, જેમને નવજોત અંજન મંડળ તરફથી 1 મહિનાના 100 રૂપિયા લઈ 2 ટાઈમ રહેવા જમવાની વ્યવસ્થા આપવામાં આવે છે. આ બધા અંધજનો એવા છે જે ગુજરાતના અલગ અલગ ગામડામાંથી અમદાવાદમાં નોકરી કરવા અને કોલેજમાં ભણવા માટે આવે છે. તે લોકો શાંતિપૂર્વક અને પોતાની રીતે જવાબદારીપૂર્વક રહી શકે તેવા હેતુથી સંસ્થા આ સેવાનું કાર્ય ચલાવે છે. આપ જે જોઈ રહ્યા છો એ પિયુષભાઈ છે, એમની બાજુમાં જમનભાઈ છે. શ્રીખંડ ડ્રાય ફ્રૂટવાળો છે અને આ શ્રીખંડ બહુ સરસ બનેલો છે. બહુ મીઠો પણ નથી અને બહુ ખટાશ પણ નથી લાગતો અને માપો માપ છે. સરસ મસ્ત બનેલો છે. શ્રીખંડ અને પૂરી પર્યાપ્ત બન્યું. મસ્ત, જોરદાર, સુપર. પૂરી भी आप हेलो पूरी હે બધું અમે જાતે જ બનાવ્યું. આજે અમારી હોસ્ટેલમાં રજનીભાઈ એ સરસ મઠ્ઠો બનાવે છે. ખરેખર આમ બહાર આપણે ખાઈએ ને એના કરતાં એકદમ બહુ સારો છે. આમ મને તો બહુ મજા આવી. ટેસ્ટ કર્યો મેં, એકદમ આમ શું કહેવાય કે સારામાં સારો મઠ્ઠો એમને બનાવ્યો. હજુ તો હું એકવાર ખાઈ લઉં છું. મસ્ત બનાવે. વારંવાર બીજી વાર પણ રજનીભાઈનો મઠ્ઠો બનાવી આશા રાખીએ. ખાંડ બરોબર નાખી છે, બધું કમ્પ્લીટ છે, એકદમ કમ્પ્લીટ. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. તમે પણ અંધજન ભાઈઓ બહેનોને મદદ કરવા ઈચ્છતા હો તો સંસ્થાની વેબસાઇટ www.navjotanjanmandal.org પર જઈ પોતાનું યોગદાન આપી શકો છો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.